નમસ્કાર મિત્રો, ઇંગ્લિશ ગ્રામર એ વિષયમાં આજે આપણે ધોરણ 6 થી 8માં આવતા સિંગ્યુલર અને પ્લ્યુરલ, જેને આપણે ગુજરાતીમાં એકવચન અને બહુવચન કહીએ છીએ, તેના વિશે, તેના નિયમો વિશે થોડી માહિતી મેળવીએ. તો જે એકવચન અને બહુવચન છે અંગ્રેજીમાં, તેમાં નિયમ એક એવો છે કે સામાન્ય રીતે કેટલાક શબ્દોનું બહુવચન એસ પ્રત્યે લગાડવાથી થાય છે. એટલે કે જે શબ્દ આપ્યો હોય તેની પાછળ એસ લગાડી દેવાથી બહુવચનનું રૂપ બને છે. થોડા ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે, અ પેન, પેન્સ; અ કાર, કાર્સ; અ બેગ, બેગ્સ; અ બુક, books; a cup, cups; a dog, dogs. તો નિયમ એક કહે છે કે આપેલા શબ્દની પાછળ એસ લગાડવાથી બહુવચન બને. હવે જોઈએ નિયમ નંબર 2. સિંગ્યુલર અને પ્લ્યુરલમાં નિયમ નંબર 2. જે શબ્દના અંતે, અંતે એટલે છેડે, લાસ્ટમાં, જે શબ્દના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે તો તે શબ્દની પાછળ ઈ એસ પ્રત્યય લગાડવાથી તેનું બહુવચન થાય છે. એટલે કે જો શબ્દના પાછળ એસ, ઈએસ, એસએચ, સીએચ, એક્સ અને ઓ આવતો હોય તો આપણે તે શબ્દની પાછળ ઈ એસ લગાવીને બહુવચન બનાવીશું. થોડા ઉદાહરણ જોઈએ. ગ્લાસ, glasses; bus, buses; bench, benches; fox, foxes; potato, potatoes; wish, wishes. સિંગ્યુલર અને પ્લ્યુરલ નિયમ નંબર 3. જે શબ્દના અંતે એફ અથવા એફ ઈ આવે તો તેવા શબ્દનું બહુવચન કરવા માટે એફ કે એફ ઈની જગ્યાએ એટલે આપણે એફ અને એફ ઈને દૂર કરવાનું છે અને તેની જગ્યાએ વી એસ મૂકવામાં આવે છે. ઉદાહરણ જોઈએ. વાઇફ પાછળ એફ ઈ છે તો એફ ઈ દૂર કરીને વાઇફ્સ. લાઈફ પાછળ એફ ઈ છે તો એફ ઈ દૂર કરીને વીઈએસ મૂકીશું, લાઈફ્સ. વોલ્ફ, વોલ્ફ્સ. લીફ, લીવ્સ. તો આ રીતે જે શબ્દના અંતે એફ અને એફ ઈ હોય તે દૂર કરીને વીઈએસ મૂકવાથી બહુવચન બને છે. હવે નિયમ 4 સમજીએ. જે શબ્દના અંતે વાય આવતો હોય અને વાયની આગળનો લેટર એટલે અક્ષર વ્યંજન હોય તો વાયને દૂર કરી એટલે વાયને કાઢી નાખવાનો છે. તેની જગ્યાએ આઈઈએસ લગાડવાથી બહુવચન બને છે. અહીંયા સમજી લઈએ કે વ્યંજન એટલે શું. તો અંગ્રેજીમાં 5 સ્વરો છે: એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 અક્ષર સિવાયના બધા અક્ષર વ્યંજન કહેવાય છે. તો આ 5 અક્ષર સિવાયનો કોઈ પણ અક્ષર વાયની આગળ હોય તો આપણે વાયને દૂર કરીને આઈઈએસ લગાડીશું. થોડા ઉદાહરણ જોઈએ. અ બેબી, વાય છે, વાયની આગળ વ્યંજન છે તો વાયને દૂર કરી આઈઈએસ લગાડીશું, બેબીઝ. લેડી, લેડીઝ. સિટી, સિટીઝ. ફ્લાય, ફ્લાઈઝ. સ્ટોરી, સ્ટોરીઝ. આ બધા વાય છે અને વાયની આગળ વ્યંજન આવેલા છે એટલે બધા અક્ષરોમાં વાયને દૂર કરીને આઈઈએસ લગાડ્યો છે. નિયમ નંબર 5. આ પણ વાય માટેનો નિયમ છે, સમજી લઈએ. કોઈ શબ્દના અંતે વાય આવતો હોય અને વાયની પહેલાંનો અક્ષર સ્વર હોય એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ, આ 5 સ્વર છે
આ 5 સ્વરમાંનો કોઈ પણ અક્ષર જો વાયની પહેલાં આવતો હોય તો આ શબ્દનું બહુવચન કરવા વાયની પાછળ એસ પ્રત્યય લગાડવાથી બહુવચન બને છે. અહીંયા ઉદાહરણ જોઈએ. BOY બોય, વાયની આગળ ઓ છે જે સ્વર છે તો ફક્ત એસ લગાડવાથી બહુવચન બનશે બોયઝ. ટોય, વાયની આગળ ઓ છે જે સ્વર છે તો ટોયઝ. કી, કીઝ. ડોંકી, ડોંકીઝ. નિયમ નંબર 6. અંગ્રેજીમાં અમુક શબ્દોમાં બહુવચનના રૂપ અચોક્કસ એટલે કે અનિયમિત હોય છે, જેને યાદ રાખવાના હોય છે. એમાં કોઈ નિયમ લાગુ પાડવાનો નથી. દાખલા તરીકે માઉસ, માઇસ. ટૂથ, ટીથ. વુમન, વુમન. ફૂટ, ફીટ. ચાઇલ્ડ, ચિલ્ડ્રન. આ અનિયમિત રૂપો છે જે આપણે યાદ રાખીશું, જે થોડાક જ છે. હવે વાત કરીએ નિયમ 7. કેટલાક શબ્દો એવા છે જેમાં એકવચન અને બહુવચન આ બંને રૂપો એક સરખા જ રહે છે, એટલે કે જે શબ્દ એકવચનમાં છે એ જ બહુવચનમાં રહેશે, બદલાશે નહીં. ઉદાહરણ આપે છે શીપ, શીપ. ફિશ, ફિશ. તો મિત્રો, સિંગ્યુલર અને પ્લુરલ એ ખૂબ જ સરળ વિષય છે. આપણે આ વિડીયોને સારી રીતે સમજીશું તો આપણે અંગ્રેજીમાં એકવચન, બહુવચન, સિંગ્યુલર અને પ્લુરલ એ સારી રીતે સમજી શકીશું. નમસ્કાર.